સુરતમાં સસ્તું સોનું આપવાના નામે નકલી નોટના કૌભાંડનો પર્દાફાશ થયો। 3 ઠગબાજો બોગસ ચલણી નોટો આપીને કરતા હતા છેતરપિંડી। ઓરિજિનલ નોટના ડબલ કે 3 ગણા કરી આપવાની લાલચ આપતા હતા। આરોપીઓ પાસેથી પોટેશિયમ પરમેંગનેટના સોલ્યુશન અને કેમિકલ મળ્યા છે। બીજા બાજુ ઔરંગાબાદમાં 7 લાખની છેતરપિંડી કરવાનો ખુલાસો છે। આરોપીઓએ મહારાષ્ટ્રમાં પણ ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું। 3 આરોપીઓ પાસેથી 1 કરોડની નકલી નોટ જપ્ત કરાઈ છે। મહત્વનું છે કે આરોપીઓ સસ્તું સોનું વેચવાના નામે લોભામણી લાલચ આપતા હતા, જે બાદ સોનું ન આપીને ફરિયાદી પાસેથી પૈસા પડાવ્યા હતા। ફરિયાદીએ સોનાની વારંવાર માંગણી કરતા આરોપીઓએ સોનાને બદલે 3 ગણા પૈસા આપવાની લાલચ આપી, જે બાદ આરોપીઓએ નકલી ચલણી નોટ બનાવી આપવાનો ડેમો પણ આપ્યો હોવાનો દાવો કર્યો। ત્યારે સમગ્ર મામલે ફરિયાદીએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે 3 ભેજાબાજોની ધરપકડ કરી, સાથે જ 1 કરોડની બોગસ નોટ જપ્ત કરીને કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા છે। જે આરોપી સંજય ઉર્ફે બંગાળી જે છે એના ખિસ્સામાંથી 500ના દરે 3 ફેક કરન્સી મળી આવેલ છે, જે અમે યુવી રેઝમાં જોતા અલગ અલગ કલરની દેખાઈ આવતા કે જે 500ની નોટના છાપવામાં આવે તો 1 કરોડ રૂપિયાની કરન્સી 500ની છપાય તે અને આ કેમિકલ કબજે કરેલું છે।